અનંત ઉપકારી શ્રી હરિન્દ્ર પરમાત્માના લોકોત્તર ધર્મશાસ્ત્રને ભરેલા મહાપુરુષોએ આપણા હિતની ચિંતા કરી છે. સુખની ચિંતા સંસારમાં દરેક જીવ પોતાની કરે છે. સુખ જોઈએ છે એ અભિલાષ દરેક જીવનો છે, પણ સુખ શેમાં છે એનું જ્ઞાન, એની સમજણ, એનો બોધ કોઈની પાસે નથી. જ્ઞાનીઓનું શરણું એટલા માટે લેવાનું છે કે આપણી સમજણ બદલાય, આપણી સમજણને સાચી દિશા મળે, આપણી સમજણ સાચી બને. સંસારનો દરેક જીવ, એનો દરેક પ્રયત્ન સુખ માટેનો જ છે. કોઈ દુઃખ માટે પ્રયત્ન કરતું નથી. અને છતાંય હજી એક પણ જીવ સંસારમાં રહેલો એમ ન કહી શકે કે હું સુખી થઈ ગયો. જ્યાં સુધી સુખની સમજણ નહીં બદલાય ત્યાં સુધી સુખનો અનુભવ નહીં થાય. સાચું સુખ શેમાં છે એની સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સુખનો અનુભવ એ બહુ દૂરની વાત છે. ભ્રમ થાય, આશ્વાસન મળે, પણ અનુભવ ન મળે. આપણે જન્મ્યા ત્યારથી નહીં, જેટલા પણ ભવ કર્યા છે, જેટલી પણ ભવની પરંપરા કરી છે, દરેકમાં સુખની શોધ આપણી ચાલુ જ છે. અને છતાંય આપણો અનુભવ એમ કહે છે કે આપણને સુખ મળ્યું નથી. એનો મતલબ એ છે કે આપણે જેને સુખ માનીએ છીએ એ સુખ નથી. આપણે જેમાં સુખ માનીએ છીએ તેમાં સુખ નથી. જો હોત તો આપણે થયા તો હોત, આપણે સુખી થયા હોત ને. આપણે વિશ્વાસથી કહી શક્યા હોત કે હા હું સુખી છું. પણ આપણે આજે પણ વિશ્વાસથી નથી કહી શકતા. એનો અર્થ એટલો જ છે કે આપણે જે દિશામાં પ્રયત્ન કરીએ છીએ, જેના માટે પ્રયત્ન કરીએ છીએ, જેને કહીએ છીએ તે સુખ. એટલે જ્ઞાનીઓનું શરણું લેવાનું છે, સમજણ બદલવાની છે, સમજણને સુધારવાની છે. અનાદિકાળના પ્રયત્ન છતાંય જો એ દિશામાં, હું જે દિશામાં ચાલું એ દિશામાં મારું મુકામ આવતો જ ન હોય, ગમે તેટલું ચાલ્યા પછી પણ જો આપણે આપણી મંજિલે ન પહોંચતા હોઈએ તો શું કરવું પડે? શું કરવું પડે? રસ્તો બદલવો પડે. રસ્તો બદલવો પડે. ભાઈ આ રસ્તે ચાલવાથી મુકામ આવતો જ નથી કે આવ્યો જ નથી, તો પછી રસ્તો બદલવો પડે. અજ્ઞાનીઓના રસ્તે ક્યારેય સુખ આવતું નથી. સુખ આવશે તો જ્ઞાનીઓના રસ્તે જ આવશે. કારણ કે એમણે મેળવ્યું છે, એમણે અનુભવ્યું છે અને પછી દેખાડ્યું છે. જેને અનુભવ્યું છે ને એ જ દેખાડી શકે. આપણે એની પાછળ, આપણે એમની પાછળ દોડીએ છીએ જેને સુખનો અનુભવ છે જ. કોની પાછળ દોડો? આપણા આદર્શ કોણ? સુખ માટે આપણા આદર્શ કોણ? અંબાણી, અદાણી, હા કોઈક તો હશે ને. કોને આદર્શ માનીને તમે આગળ વધો? આપણે માત્ર જોઈને નક્કી કરીએ છીએ કે હા આ સુખી છે, પણ એ વાસ્તવમાં સુખી છે કે નહીં એની તમને જાણ છે ખરી?
અંધારામાં તીર ચલાવવાનું જ, બસ માની લેવાનું જ. એની પાસે આટલું બધું છે માટે એ સુખી છે, મારી પાસે ઓછું છે માટે હું દુઃખી છું. સુખી કોણ હતો? મમ્મણ સુખી હતો કે પુણ્યા શ્રાવક સુખી હતો? કેમ? એની પાસે તો કાંઈ નહોતું. મમ્મણ પાસે તો એટલું બધું હતું કે શ્રેણિકના ખજાનામાં નહોતું. શ્રેણિકના ખજાનામાં નહોતું એના કરતાં વધુ જેને આપણે સાધન કહીએ એ એની પાસે, સંપત્તિ કહીએ એની પાસે હતી. અને પુણ્યા શ્રાવક પાસે શું હતું? સાધન ઓછા છે કે વધારે છે, સંપત્તિ ઓછી છે કે વધારે છે, એ ક્યારેય સુખનું પ્રમાણ નથી હોતું. સમજણ ઓછી છે કે વધારે છે એ સુખનું પ્રમાણ છે. સુખ સાધનમાં નથી, સુખ સંપત્તિમાં નથી, સુખ સમજણમાં છે. જેની સમજણ સ્પષ્ટ છે એ સુખી છે. અજ્ઞાનીઓના રસ્તે, મેં હમણાં કહ્યું તમને, અજ્ઞાનીઓના રસ્તે ક્યારેય સુખની અનુભૂતિ નથી હોતી. સુખનો ભ્રમ હોય જ. સુખ જો મળશે તો માત્ર ને માત્ર જ્ઞાનીઓના રસ્તે મળશે. અને જ્ઞાનીઓનો રસ્તો માત્ર સુખનો નથી, હિતનો રસ્તો. જ્યાં હિતની ચિંતા છે ત્યાં સુખ છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં હિતનો વિચાર પેલો હોય કે સુખનો વિચાર પેલો હોય? કોનો વિચાર પેલો? માણસને ડાયાબિટીસ થયો છે, એને કોઈ રોગ થયો છે અને ડૉક્ટરોએ પ્રતિબંધ લાદ્યા છે, ભાઈ આ નથી ખાવાનું, આ નથી ખાવાનું, આ રીતે નથી ખાવાનું, આટલું નથી ખાવાનું, ફલાણું નથી ખાવાનું. થોડા દિવસ તો ચાલે, પણ પછી અંદરથી સળવળાટ, અંદરથી બેચેની થાય. હવે ઘણા દિવસ થઈ ગયા, એકાદ તો મન થાય ને. એમાંય ઘરે મહેમાન આવ્યા હોય, રસોડામાંથી સોડામાં આવતી હોય, સુગંધ આવતી હોય, તો પછી એ ઈચ્છા ઓર બળવાન થઈ જાય. જરાક ખાવામાં શું થઈ જવાનું છે? ખાઈ લઈએ ને, વાંધો શું છે? એ શેનો વિચાર કરે છે? સુખનો કે હિતનો? હે? અને ખાશે, ધારો કે ડાયાબિટીસ વાળો મીઠાઈ ખાય તો એને સુખ થાય કે ન થાય? સુખ લાગે કે ન લાગે? મીઠાઈ ગળી લાગે ને, ભાવે કે ન ભાવે? તો પછી એને સુખી કેવો? શું કહેવું એને? સુખી કહેવાય? એ ખાધા પછી અચાનક પરસેવો વળી જાય, ડાયાબિટીસ 400 કે 600 થઈ જાય, તો એણે શું કર્યું? હે? એ સુખી થયો કે દુઃખી થયો? એણે સુખનો વિચાર કર્યો માટે દુઃખ પહોંચ્યું. પણ જો હિતનો વિચાર કર્યો હોત તો એ સુખી હોત. જ્ઞાનીઓએ આપણને હિતનો રસ્તો દેખાડ્યો. જ્ઞાનીઓએ આપણા હિતની ચિંતા કરી. માત્ર સુખની નહીં. બાળક રમી રહ્યું છે, એને રમવામાં ખૂબ મજા આવી રહી છે. બાળક ખુશ હોય એમાં તમે ખુશ કે નહીં? બાળક રાજી હોય તો એમાં તમે ખુશ કે ના ખુશ? એને ભણવું નથી, એને ભણવા બેસવું નથી, એને ટ્યુશનમાં જવું નથી, એને સ્કૂલમાં જવું નથી, એને લેસન કરવું નથી, એને કાંઈ નથી કરવું, એને માત્ર રમવું છે અને રમવામાં ખુશ છે. તમે શું વિચારશો? રમવા દેશો કે ઉચકીને ભણવા બેસાડશો? શું કરશો? બેસાડશો? ઉચકીને બેસાડશો ને? પછી હાથ પગ પછાડશે, રડશે, બધું જ કરશે, તમે આંખોએ કાઢશો. જબરજસ્તી એને ભણવા બેસાડશો. તમે શું કર્યું? તમે શેની ચિંતા કરી એની? હે?
હિતની ચિંતા કરી છે. તમારો સાચો મિત્ર તે છે, તમારો તે છે જે તમારા હિતની ચિંતા કરે છે. જે માત્ર તમારા સુખની ચિંતા કરે એ તમારો દુશ્મન હશે. ના ના, રમવા દે ને, એને ગમે છે, રમવા દો. નહીં કરો, તમે દયા નહીં કરો, તમે એના રડવા ઉપર ધ્યાન નહીં આપો, તમે એના હાથ પગ પછાડવા ઉપર ધ્યાન નહીં આપો, એ નહીં ખાય તો પણ તમે ચલાવી લેશો. કારણ કે બાળકને અત્યારનું સુખ દેખાય છે, તમને ભવિષ્યનું હિત દેખાય છે અને તમે કઠોર થઈ જાઓ છો. ના, ભવિષ્ય એનું આ રમવામાં નથી, આ ભણવામાં છે. આજે ભલે એને આકરું લાગે, આજે ભલે એને કડવું લાગે, આજે ભલે એને દુઃખ લાગે, પણ આવતીકાલે આ જ વસ્તુ એને સારી લાગશે, કારણ કે આમાં એનું ભવિષ્ય છે. ધર્મ આ જ છે. જેને ભવિષ્યની ચિંતા જાગી ગઈ, જેને પોતાનું ભવિષ્ય દેખાય છે અને પોતાના ભવિષ્યના હિતની ચિંતા જેને જાગી ગઈને એની દરેક પ્રવૃત્તિ ધર્મ બની જાય છે. બાકી પૂજા કરનારો જેને ભવિષ્ય નથી દેખાતું, જેને માત્ર વર્તમાનનું સુખ દેખાય છે, જેને માત્ર આજના સુખની ચિંતા છે, એ પછી માંસખમણ કરે ને તો એ ધર્મ નથી, એ સામાયિક કરે તોય ધર્મ નથી, એ દાન આપે તોય ધર્મ નથી. કારણ કે એને આત્મા નથી દેખાતો, એને મન દેખાય છે, એને ઈચ્છાઓ દેખાય છે, એને શરીર દેખાય છે, એને શરીરના અને ઇન્દ્રિયોના સુખ દેખાય છે, અને એના માટે જે બધું જ કરવામાં આવે એ ક્યારેય ધર્મ હોતું નથી. શરીર માટે, ઇન્દ્રિયો માટે, મન માટે, ઈચ્છાઓ માટે પુણ્ય છે, આત્મા માટે ધર્મ છે. આપણે શેના માટે ધર્મ કરીએ છીએ? આપણે આપણા હિતની ચિંતાથી ધર્મ કરીએ છીએ કે સુખની ચિંતાથી ધર્મ કરીએ છીએ? બહુ વિચારવું પડશે. આપણે ગાડીઓ પ્રવાહ ચાલે છે, દેખાદેખી ચાલે છે, તામઝામ ઊભા થઈ જાય છે, મોટો આડંબર રચાઈ જાય છે, અને આપણને એમ થાય છે કે ચોથો વારો વર્તી રહ્યો છે. ચોથો વારો, બેન્ડ વાજા ને સામૈયા, પ્રભાવના ને પૂજા, જમણવાર, ઉછામણીઓ, આ બધું ચોથો વારો છે. મને મારા આત્માની ચિંતા જાગે અને આત્માના હિત માટે હું જે કરું એ ધર્મ છે. આત્માની ચિંતા જાગી જશે ને પછી મારે તમને બાધા નહીં આપવી પડે કે ભાઈ આ નહીં ખાતા, આવું નહીં ખાતા, આવું નહીં પહેરતા, અહીંયા નહીં જતા, આવું નહીં જોતા, આવી રીતે સમય નહીં બગાડતા, તમે સામાયિક કરજો. આટલી બધી પ્રેરણા શા માટે કરવી પડે છે? કેમ દરેક વખતે પ્રેરણા કરવી પડે છે? એકાદ દિવસ માટે પૂજા છૂટી જાય તો પછી ધીમે 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 એટલો બધો લાંબો ગાળો થઈ જાય છે કે પૂજા છૂટી જ જાય છે. રોજ સામાયિક કરનારો 2-4 દિવસ સામાયિક ન થાય તો પછી ધીમે ધીમે આળસ ઘૂસી જાય છે અને સામાયિક છૂટી જાય છે ને. માંદગી હોય અને ખાવાનું ન ભાવતું હોય અને 2 દિવસ ન જમ્યા હો તો પછી મહિના સુધી ન ખાવ એવું બને? તે ચિંતા થાય કે મને ભાવતું કેમ નથી, મારા ગળે ઉતરતું કેમ નથી, મને ખાવાની ઈચ્છા કેમ નથી થતી. તમને એમ થાય કે મારે ઈલાજ કરવો પડશે, મારે આનો ઉપાય કરવો પડશે, ડૉક્ટરને દેખાડવું પડશે, અને તમે ઈલાજ કરો કે જેથી તમે ખાઈ શકો. એકાદ 2 દિવસ માટે પૂજા સામાયિક છૂટી જાય અને પછી મન જ ન થાય તો ચિંતા થાય કે કેમ મન ન થયું, કેમ આળસ ઘૂસી ગઈ, આટલું બાજુમાં બધું હોવા છતાં કેમ મને ઉલ્લાસ નથી આવતો, આટલો બધો સમય મળવા છતાં. કાલે જ મને કોઈ કહેતું હતું, સાહેબ બપોરે તો અમે બધા ગરમી છે ને એટલે 2 થી 5 શું કરો સામાયિક.
2 થી 5 સામયિક જ કરતા હશો, બીજું શું કરે? શ્રાવક તો બીજું શું કરે? કે આરામ? 3 કલાકનો સમય તમારી પાસે છે, બહાર નથી જવાનું, ક્યાંય નથી જવાનું. શું કરો 3 કલાક? એ 3 કલાક વેડફી નાખવાનું મન એને જ થાય જે મન સાથે જોડાયેલું, જે આત્મા સાથે જોડાયેલો છે. એ 1 મિનિટ બરબાદ ન કરી શકે. એ 3 કલાક કઈ રીતે બરબાદ કરી શકે? પડ્યા રહેવાનું, એસી ચાલુ કરો ને પંખા ચાલુ કરો ને પાણી નાખો, જેમ તેમ કરીને સાંજ પાડે. આટલી બધી અનુકૂળતા છતાં પણ પુરુષાર્થ કરવાનું મન ન થાય, પરિશ્રમ કરવાનું મન ન થાય, ઉલ્લાસ ન થાય. એને શું કહેશું? ચોથો આરો? પ્રમાદનો કાળ એ ચોથો આરો છે કે પુરુષાર્થનો કાળ એ ચોથો આરો છે? ચોથો આરો શેમાં છે? પુરુષાર્થમાં છે, પ્રમાદમાં છે? 2 થી 5 શું હોય છે? પુરુષાર્થ કે પ્રમાદ? ઠીક છે, આરામ જોઈએ, બધી વાત સાચી, પણ કેટલો જોઈએ? કેટલા પ્રકારે જોઈએ? હજી સુધી હિતની ચિંતા નથી જાગી. આત્માનું હિત કરવું જોઈએ. એકવાર, બસ એકવાર હૈયે વસી જશે, એકવાર સમજાઈ જશે. મેં કીધું ને, પછી મારે પ્રેરણા નહીં કરવી પડે, બાધા નહીં આપવી પડે. જ્યાં અહિત લાગશે ત્યાંથી પગલું પાછું પડશે. શરીરને નુકસાન થાય એવું હોય, આપણે તો નવા કપડાં પહેરીએ ને તોય કેટલું ધ્યાન રાખીએ. પ્રસંગે જવાનું હોય અને નવા કપડાં તમે પહેર્યા હોય અને ચાલીને જવાનું હોય તો કેવી રીતે જાઓ? કેટલું સાચવું ને? ક્યાંય ડાઘો ન લાગવો જોઈએ. જ્યાં જઈને ઊભા રહીએ ત્યાં સારું દેખાવું જોઈએ. તમે ગમે તેવા હો, કપડાં સારા જોઈએ. આટલી ચીવટ કરનારો, કપડાની ચીવટ કરનારો આત્માની ચીવટ ચૂકી જાય છે અને પછી એને ધાર્મિક કહેવાનું? જેને આત્માની ચીવટ ન હોય એને ધાર્મિક કહેવો કઈ રીતે? એ ધાર્મિક હોય કઈ રીતે? જ્યાં આત્માની ચિંતા છે ત્યાં જ ધર્મ. ડગલે ને પગલે એ ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હરવામાં, ફરવામાં જ્યાં જશે વ્યવહાર બધા જ નિભાવશે. પણ અંદર શું ચાલશે? અંદર શેની ચિંતા ચાલશે? મારા આત્માનું શું? એકવાર વિચાર આવશે, ટેવ પાડવી પડશે. ટીવી ખોલતા પહેલાં વિચારવું જોઈએ આત્માનું શું. થિયેટરમાં જતાં પહેલાં વિચારવું જોઈએ કે આત્માનું શું. હોટલમાં જતાં પહેલાં વિચારવું જોઈએ આત્માનું શું. જો ટેવ પડી ગઈ ને કે મારા આત્માનું શું, આટલું ચિંતન કરવાની, તો હોટલોય છૂટી જશે ને થિયેટરોય છૂટી જશે, ફાલતુની સિરિયલોય છૂટી જશે અને ફોગટના સમાચારો જોવાના છૂટી જશે. બધું જ છૂટી જશે. કશું છોડાવવું નહીં પડે, કશું જ છોડાવવું નહીં પડે. તમે ધૂળમાં નથી બેસતા. કેમ નથી બેસતા? ગંદકીવાળી જગ્યામાં નથી જતા, ધૂળમાં નથી બેસતા. કેમ કે તમારા મનમાં ચિંતા છે. શરીર બગડે છે, કપડાં બગડે છે, એની ચિંતા છે. માટે તમે બધે જ સાચવો છો. અહીં તો ધર્મ પણ કરવો છે અને છતાંય આત્મા નથી સાચવવો. આત્માને સાચવવો એ જ ધર્મ છે, બીજું કાંઈ નથી. અપ્પા ખલુ સંયમ રખીવો, દશવે કાલિક સૂત્રમાં સૌથી છેલ્લી ગાથા. આ બધું જ કરવાનું છે. 10 અધ્યાયમાં જેટલું બતાડ્યું છે બધું જ કરવાનું છે. પણ શેના માટે કરવાનું છે? તો કે અપ્પા ખલુ સંયમ રખીવો, આત્માનું રક્ષણ કરવાનું છે. આત્માને સાચવીએ એ ધર્મ છે, મનને સાચવીએ એ સંસાર છે.
જ્યાં મન જ સચવાતું હોય ત્યાં બહારથી ગમે તે પરિસ્થિતિ હોય, હું દેરાસરમાં હોઉં, હું ઉપાશ્રયમાં હોઉં, હું સામાયિકમાં હોઉં, હું પૌષદમાં હોઉં કે હું દીક્ષામાં હોઉં, મન સચવાતું હોય તો હું સંસારમાં છું. અને આત્મા સચવાતો હોય ને તો દુકાનમાં બેઠા પણ ધર્મ છે, ખાતી વખતે પણ ધર્મ છે, નહીં તો ધર્મ નથી. કોણ સચવાય છે? કોણ સચવાય છે? પૂજા કરતી વખતે, સામાયિક કરતી વખતે, તપ કરતી વખતે, જપ કરતી વખતે, આરાધના કરતી વખતે, કંઈ પણ કરો, એટલો વખત પણ આત્માના હિતની ચિંતા હોય છે ખરી? હું આ આત્મા માટે કરું છું એવું ભાન હોય છે ખરું? આપણે તો ધર્મનો ઉપયોગ કરીએ છીએ, ધર્મની ઉપાસના નથી કરતા. મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય, ધર્મ એટલા માટે જ છે ને, પરમાત્મા એટલા માટે જ છે ને, આ તમારી બાજુમાં વિમલનાથ છે એટલા માટે જ છે ને. શેના માટે છે? મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય, મારી સંસારમાં આવતી બાધાઓ દૂર ટળી જાય, મારા શરીરના રોગો દૂર થઈ જાય, મારા પારિવારિક પ્રશ્નો, પારિવારિક સમસ્યાઓ, વ્યાપારની સમસ્યાઓ બધી ટળી જાય, એટલા માટે જ છે ને આ બધું. શેના માટે છે? તો ખરા શેના માટે છે? વ્યક્તિગત પ્રશ્ન છે આ, હું વ્યાપક પ્રશ્ન, આ પ્રશ્ન મને મારી જાત માટે થવો જોઈએ. મારે જ મારી જાત પાસે સવાલનો જવાબ લેવાનો જ, મેળવવાનો છે કે હું આ શેના માટે કરું છું, આટલી યાત્રાઓ શેના માટે કરું છું, આટલી નવાણું શેના માટે કરું છું, આટલી છઠ કરીને 7 યાત્રા શેના માટે કરું છું. સવાલ મને મારી જાત માટે થવો જોઈએ. આ જ કરવાનું, આત્માના હિતની ચિંતા પેદા કરવાની છે. મન સાથે, ઈચ્છાઓ સાથે અનંત કાળથી જોડાયેલા છે. એમાંથી બહાર નીકળીને આત્મા સાથે જોડાવું ક્યારેય સહેલું હોતું નથી. એમ નહીં માનવાનું કે જૈન કુળમાં જન્મ મળી ગયો એટલે આપણે આત્મા સાથે જોડાઈ ગયા. નહીં, માત્ર કુળમાં જન્મ મળી જવાથી આત્મા મળી જતો નથી, આત્મા જડી જતો નથી ને આત્માના હિતની ચિંતા જાગતી નથી. મહેનત કરવી પડે છે, સાધન મળી જાય પણ લક્ષ્ય પેદા કરવા માટે મહેનત કરવી પડે, મથામણ કરવી પડે, જાગવું પડે, સતત એના માટે મથવું પડે. મથામણ વગર કાંઈ મળતું નથી. આ જ પેદા કરવાનું છે, બીજું કાંઈ પેદા નથી કરવાનું. એક વાર આત્માના હિતની ચિંતા જાગી જાય પછી ધર્મ સહજ થઈ જાય. એ ચાલે તોય ધર્મ બને, બોલે તોય ધર્મ બને, એ બેસે તોય ધર્મ ને, ઊભો રહે તોય ધર્મ. કારણ કે આત્માનું અહિત થાય એવું એ કશું જ આચરે નહીં. એમ નહીં માનતા કે કોઈ માળાથી ને કોઈ આરાધનાથી આત્માના હિતની ચિંતા જાગી જશે. સતત મથવું પડશે, 24 કલાક પૂછવું પડશે પોતાની જાતને કે હું જે કરું છું એમાં મારા આત્માનું હિત છે ખરું? સાહસ જોઈએ. ધર્મ સાહસ માંગે છે. સુવાળા એ પુણ્યના ઘરની બાબત છે, સાહસ એ ધર્મના ઘરની બાબત છે. આપણે તો તપ કરીએ ને તોય સુવાળા થઈને તપ કરીએ. કેવું તપ કરીએ આપણે? સાચું કહો, કેવું તપ કરીએ? કોઈ સિદ્ધિ તપે કરતું હશે ને, માસક ક્ષમણે કરતું હશે ને, વર્ષી તપે કરતું હશે. શું સચવાય? આપણી સુમાળપ સચવાય કે આપણું સાહસ વધે? શું સચવાય ને શું વધે? સુમાળપ જ સચવાય. એવું લાગે કે આખા જીવનમાં જે નથી કર્યું એવો પુરુષાર્થ આ વર્ષી તપમાં કરતો હશે.
એવો પુરુષાર્થ માસક ક્ષમણમાં કરતો હશે, સિદ્ધિ તપમાં કરતા હશે. કોણ સચવાય? સાચું કોણ સચવાય? એ 30 દિવસ, એ 45 દિવસ કે 13 મહિના જે કંઈ પણ કરવામાં આવે એમાં કોને વધુ સાચવવામાં આવે? બહુ લાંબુ તપ છે હો, જરા સાચવજો, બેસનું બરાબર કરજો. થોડું બેસવું, બહુ ઉતાવળે ઊભા ન થઈ જવું. ભલે 1.5-2 કલાક થાય, પણ કાલે પાછો ઉપવાસ કરવાનો. કાલે શું કરવાનું? કાલે ભૂખ્યા રહેવાનું, પછી શરીર નબળું પડી જાય. શું પરાક્રમ? ક્યાં પરાક્રમ? આપણે એમ માનીએ છીએ કે 13 મહિના મેં તપ કર્યો એટલે પરાક્રમ. કોઈ પરાક્રમ નથી કર્યું, કોઈ જ પરાક્રમ નથી. પરાક્રમ તો એ હોય આખું તપ ત્યાગપૂર્વકનું હોય. 2 ઘડીથી વધુ બેસવાનું જ નથી. 48 મિનિટ પછી જે ચાલે ને એ બધી વિરાધના છે, આરાધના નથી. તમારી થાળી એઠી છે અને 1.5 કલાક સુધી એ થાળીમાં તમે જમો તો એ પાપ છે, પુણ્ય નથી. એ આરાધના નથી, વિરાધના છે. કેટલું ચાલે આપણું બેસવું? પાછું સાચવણી હોય બધી. પેલા આ લિક્વિડ આવે ને પછી આ આવે ને પછી આ આવે. એમ લાગે કે હવે કાલથી પછી દુકાળ જ પડવાનો છે, ખાવાના જ નથી. હવે પછી ખબર નહીં ક્યારે મળશે. એ રીતે તો બે શું કરે? સાહસ ક્યાં છે? પરાક્રમ ક્યાં છે? પુરુષાર્થ ક્યાં છે? એ તપ આરાધના બને એના માટેની મથામણ ક્યાં છે? એમાં હવે તમારા સામૂહિક થઈ ગયા, એમાં તો જલસા પડી ગયા. ઘરે કરતો હોય ને 4-5 વસ્તુમાં જ કરવું પડે, બીજો વિકલ્પ જ નથી રહ્યો. કેટલી વસ્તુ બનાવે? 40 બનાવે? બને જ નહીં ને, કારણ કે જાતે જ બનાવવાનું. એટલો વખત તો હું મારા શરીરની, મારા મનની ચિંતા છોડીને, મારી ઈચ્છાઓને એક બાજુ કરીને પરમાત્માને, પરમાત્માના પરાક્રમને, એમના પુરુષાર્થને, એમની આરાધનાને, એમની સાધનાને નજરમાં રાખવું, એટલું ન થાય આપણને. એ પ્રભુ 400 દિવસ સુધી, કેટલા? 400 દિવસ એમને તો અંતરાય કરવાનો ઉદય હતો. શું હતું? એમને કંઈ ઉપવાસ લઈને નથી બેઠા કે ભાઈ ઉપવાસનું પચકાણ કર્યું છે અને સાધના કરે છે, રોજ આહાર માટે જાય છે. પણ અંતરાય કરવાનો ઉદય એવો છે કે આહાર મળતો નથી. અંતરાયના ઉદયને પણ સાધના બનાવે એનું નામ સાધક છે. અંતરાયનો ઉદય હોય ને અને એમાં જો સમાધિ હોય તો એ આરાધના છે, તો એ તપ છે. આપણે તો સામે ચાલીને પચખાણ કરીએ અને તોય સમાધિ નથી ટકતી, તોય સમાધિ માટેનો પ્રયત્ન નથી હોતો. 1-5 કલાક, અડધો કલાક આગુ પાછું થઈ જાય ને, મોટા ઉપાડે અભ્યાસ ના કરાવે, ટાઈમનું તો ધ્યાન રાખતા નથી. તપ કરે એટલે અપેક્ષાઓ વધી જાય, તપ કરે એટલે ફરિયાદો વધી જાય, તપ કરે એટલે અકળામણ વધી જાય. છોડો રે, નહીં કરતા એવો તપ, કરતા જ નહીં. કોકના માથે બોજ બનીને ક્યારેય તપ કરતા નહીં. સમાધિનો વિકાસ થાય એટલા માટે તપ છે. કોકના માથે બોજ બની જાઓ એના માટે તપ નથી. ઘરમાં ટેન્શન થાય, ભાઈ આને ઉપવાસ છે, સાચવજે ભાઈ, એને ટાઈમસર આપી દેજે, પહેલાં વહેલા ઉઠી જજો, આમ કરી નાખજો. આમ બધા ઘરવાળા ટેન્શનમાં થઈ જાય, સંઘવાળા બી ટેન્શનમાં આવી જાય. એવું તપ નહીં કરતા. આમાં તો તમારી સમાધિનું જોખમ ને સામાની સમાધિનું જોખમ, બધાનું જોખમ.
ભગવાનનું શાસન તો ભોજન કરો ને એને તપ બનાવવાનું શાસન છે. અહીં તો ઉપવાસ નહીં, આપણે તપ નથી બનાવી શકતા, એમાંય પ્લાનિંગ ચાલે. હું એ કહેતો હતો, સુવાળપ પોસાય છે, સાહસ પ્રગટતું નથી. સુવાળપ પોસાયા કરે છે. આપણે એને સાચવીને, શરીર સાચવવાનું, મન સાચવવાનું, ઈચ્છા સાચવવાની, એ બધું જ સાચવીને બધું જ કરવાનું. એનાથી ઉપર ઉઠીને, એનાથી આગળ વધીને કશું કરવું જોઈએ. તપને તો પુરુષાર્થ બનાવો, આરાધનાને તો પુરુષાર્થ બનાવો. એક સામાયિક કરીએ તો એને તો પુરુષાર્થ બનાવો. શરીરની, મનની, ઈચ્છાઓની ચિંતામાંથી બહાર નીકળીને 2 ઘડી તો આત્મા સાથે જોડાઈએ. ક્યારે જાગશે એ ચિંતા? ક્યારે જગાડશું? બહુ જ ક્રિયાકાંડ કરી લેવાય ધાર્મિકતા નથી. મેં કાલે પણ કહ્યું, ખૂબ વધુ પડતું કરે છે માટે ધાર્મિક નહીં. જે કરે છે તે ધાર્મિક નથી, જે જાગે છે તે ધાર્મિક છે. બેહોશીમાં કરનારા ઘણા છે. આપણે બધા બેહોશીમાં કરીએ છીએ. પૂજા પણ બેહોશીમાં થાય છે ને તપશ્ચર્યા બેહોશીમાં. હોશ ક્યાં છે? જાગૃતિ ક્યાં છે? અવેરનેસ ક્યાં છે? બસ ચાલ્યું જાય છે, ચાલ્યું જાય છે, કરીએ છીએ. અને ચારે બાજુથી આશ્વાસન, ઓહો તમે તો આમ ને તમે તો આમ. આપણને આશ્વાસન આપનારા ઘણા, આપણને શાબાશી આપનારા ઘણા, આપણી પીઠ થાબડનારા ઘણા, આપણને સાચું સમજાવનારા કેટલા છે? તમને ટોકનારા કેટલા? અને કોઈ ટોકે તો સહન કરનારા કેટલા? કોઈ ટોકે તો સહન થાય? કોઈ હિંમત ન કરે. અમે નથી કરતા. સંખ્યા ઓછી થઈ જાય, અમને ચિંતા છે. કોઈને ખોટું લાગી જાય એની ચિંતાથી ચૂપ રહે ક્યારે ગુરુ હોઈ શકે? તમારી પાસે ધર્મ કરાવવાનો નથી, તમારા અંદરમાં પડેલા ધર્મને જગાડવાનો. તમારી અંદર ધર્મની સમજણને સ્પષ્ટ કરવાની છે, સુધારવાની છે, સાચું બતાડવાનું છે. કડવું લાગે, બધું જ લાગે, પણ સાચું તો બતાવવું જ પડે. ભગવાનના તપને યાદ તો કરો. જે પણ તપ કરતા હો એ મહાપુરુષોને યાદ તો કરો. કેવું પરાક્રમ કરતા. અરે ચલો સાધુ ભગવંતોને મહાપુરુષોને છોડો, ગૃહસ્થો પણ કેવું કરતા. આજે કરે છે. આજે એવા કેટલાય છે સુખી સંપન્ન છે, પુણ્યવાન છે, અને છતાંય તપ એમના જીવનમાં વણાયેલો. કેવી રીતે થઈ શકે? આટલા પુણ્યની વચ્ચે, આટલી સુખ સુવિધાઓની વચ્ચે તપ સૂઝે, ત્યાગ સૂઝે. અમેરિકામાં એક બેન વસતા, હમણાં છે, ત્યાં તો સંયોગ જ ઓછા મળે ને, ગુરુનો સંયોગ મળે જ નહીં. ત્યાં તો દેરાસરો 4-4 કલાકના રસ્તે હોય. સંયોગ વશાત જવું પડ્યું હોય, રહેવું પડ્યું હોય, પણ અંતરમાં એ હોય કે સંયોગો ભલે અહીંયા લઈ આવ્યા, પણ આપણે ધર્મને જીવતો રાખવાનો, આપણી અંદરના ધર્મને જીવતો રાખવાનો, ત્યાગપૂર્વક જીવવાનું છે.
જ્યાં નરી ભૌતિકતા છે એ ભૌતિકતાની વચ્ચે પણ બહુ અઘરું છે, બહુ અઘરું છે. અહીં તો આટલું બધું ધર્મનું વાતાવરણ છે ને તોય આપણો ધર્મ ટકતો નથી, તોય ધર્મની ભાવના આપણી ટકતી નથી. ત્યાં તો છે જ નહીં આવું. એણે 17 વર્ષ સુધી મીઠા વગરની રસોઈ ખાધી. કેટલા વર્ષ? 17 વર્ષ સુધી નહીં, સ્વાદ ન જોઈએ. ચાલુ દિવસોમાં આપણે તો તપમાં આવો ત્યાગ નથી કરી શકતા, તપમાં પણ આવો ત્યાગ નથી કરી શકતા. જ્યારે પણ આરાધના કરો આ બધા જ મહાપુરુષોને યાદ રાખો. ક્યાં એમનો ત્યાગ, ક્યાં એમનો પુરુષાર્થ, અને ક્યાં જોજો અંદરથી જ્યારે જાગે. તમે શાલીભદ્રનું સાંભળ્યું છે? કેવી કાયા હતી? ફૂલની શૈયા જે અને ખૂંચતી તેણે સંથારો શીલા કર્યા. બોલો બોલો રે શાલીભદ્ર દોવરિયા. ફૂલ પથારી પણ જરાક આઘી પાછી હોય તો જેને ઊંઘ ન આવે એટલી સુવાળી કાયા લઈને જન્મેલો એ આત્મા, એટલું બધું પુણ્ય છે. પણ માયલો જાગ્યો. ધર્મ માટે આત્માને જગાડવાની જરૂર છે. પ્રેરણા કર્યા કરવાથી, વારંવાર પ્રેરિત કર્યા કરવા પડે, એનાથી કામ તો ચાલે. ધક્કો મારીને ગાડી કેટલે સુધી લઈ જવાય? મુંબઈ સુધી લઈ જવાય? તમે એમ કહો કે ગાડી સ્ટાર્ટ થતી નથી, આમાં પેટ્રોલ નથી, હવે 4 જણા ધક્કો મારો ને મારે મુંબઈ જવું છે. તમને લોકો કે તું હાલતો જા, ચાલતો જા ભાઈ, અમે કંઈ ધક્કા મારીશું તારી ગાડીને? કેટલા ધક્કા મારી? હા, 2 ધક્કા મારીને પણ સ્ટાર્ટ થઈ જતી હોય તો બરાબર છે, પણ મુંબઈ સુધી ધક્કો કોઈ મારે? અમારે તમને ક્યાં સુધી ધક્કા મારવાના? ક્યાં સુધી અમારે ધક્કા મારવાના? તમને જ્ઞાનીઓ ક્યાં સુધી ધક્કા મારશે આપણને? એ ગાડી ચાલવાની નથી, પહોંચવાની નથી. પોતાની અંદર પેટ્રોલ જોઈએ, પોતાની અંદર સ્ટાર્ટ થવી જોઈએ ગાડી, તો જ એ કામની. બાકી નકામું રોજ તમને ઉઠીને ભાઈ આમ ન કરતો, ભાઈ તેમ ના કરતા, ભાઈ આમ ના કરતા. ક્યાં સુધી ચાલશે આ બધું? ક્યાં સુધી કયા કરવાનું? નવરાત્રિ આવે એટલે તમને સાવધાન કરવાના, ભાઈ નવરાત્રિ આવી છે, ત્યાં નહીં જતા, ત્યાં નહીં કરતા, ને ફલાણું નહીં કરતા, ને ઢીકણું નહીં કરતા. દિવાળી આવી છે, ફટાકડા નહીં ફોડતા, ને હોલી આવી છે તો રમતા નહીં. આ બધી રોજ દર વર્ષે આની આ જ પ્રેરણા કર્યા કરવાની. ક્યાં સુધી આ ધક્કા ગાડી ચાલશે તમારી? કેટલા પાછળ છીએ આપણે, કેટલા પાછળ. હજી સાવ સામાન્ય વસ્તુઓ જે સહજપણે છૂટી જવી જોઈએ એની પ્રેરણા કરવી પડે. એના માટે તમને વારંવાર ટોકવા પડે છે. અરે સાહેબ, નથી રહેવાતું, આમ નથી થતું, તેમ નથી થતું. સતત નબળી વાતો કરનારો સમાજ છે આપણો, સતત નબળી વાતો. એક બાજુ મહાવીરની ઉપાસના કરનારો સમાજ, અને મહાવીરના પરાક્રમનો એક અંશ પણ આપણી અંદર ન પેદા થાય. આપણે ઉપાસક કેવા ઉપાસક? ખાલી અભિષેક કરી લેવાથી ભગવાનની પૂજા નથી થતી. એમણે આદરેલા પરાક્રમનો એકાદ અંશ આપણામાં આવે ને તો એ પૂજા છે, તો એ સાર્થક છે. પણ આપણે તો મૂર્તિને પખાડવાની છે ને આત્માને ક્યાં પખાડવાનું? મૂર્તિને પખાડો એ પુણ્ય છે, ને આત્માને પખાડો એ ધર્મ છે. શું ગમે? મૂર્તિ પખાડવી ગમે કે આત્મા પખાડવો ગમે? પાછો એ જ ભગવાન ઉપરથી લઈને આમ કરે, પાછો હાથ એમાં નાખે. એમાં એને આશાતના ન લાગે, એમાં એને કાંઈ ન દેખાય, ચોપડ્યા જ કરે. ખબર નહીં શું થતું હશે.
પરાક્રમ તો ફોરવો, અંદરથી જાગવું જોઈએ કે હા મારે આત્માનું કરવું છે, કરવું છે. આ ઉપદેશો, રોજના વ્યાખ્યાનો કઈ ખપમાં નહીં આવે જ્યાં સુધી આ બધું ધક્કા છે. શું છે આ? ધક્કો મારો, થોડી ગાડી ખસે, પત્યું, ફરી ઊભી રહી જાય. ફરી બીજો આવીને ધક્કો મારે ત્યારે થોડી ખસે, પાછી ઊભી રહી જાય. ક્યાં સુધી ચાલે આ બધું? ક્યાં સુધી ચાલે? તમે ટેવાઈ ગયા છો ને અમે ટેવાઈ ગયા છે. અમને ખબર છે આપણે સુધરવાના નથી, નક્કી છે. તમે બોલ્યા કરો, અમે સાંભળ્યા કરીએ. પાછું એ જ ગડવી ઘેરના ઘેર ને ભેડકા ભેર. આપણે ઠેરના ઠેર રહેવાનું. કશું જ બદલવા આપણે તૈયાર નથી. કશું એ બદલાવા આપણે તૈયાર નથી. આપણે અંદરથી પરાક્રમ જગાડવા જ તૈયાર નથી. પરાક્રમ ફોરવો, આ જ ઉપાસના છે પરમાત્માની, આ જ ઉપાસના છે શાસનની. તમારી અંદર પરાક્રમ જાગે. પણ ક્યારે? સૌથી મહત્વનો મુદ્દો આ છે, આત્માની ચિંતા જાગવી જોઈએ. જાગી જાગી જગાડવી છે. જગાડવી સારી વસ્તુ જોઈએ બધી. એ પાછું અમારે જગાડી આપવાની. આમાં કોઈ નહીં જગાડી આપી શકે. સાક્ષાત ભગવાન પણ જગાડી ના આપી શકે. હું એ કહેતો હતો, શાલીભદ્ર આટલી કોમળ કાયા, જેને ફૂલ પથારી પણ જો વ્યવસ્થિત ન હોય તો અકળામણ થઈ જાય, ઊંઘ ન આવે, બેચેન થઈ જાય. એ જ જ્યારે અંદરથી જાગી જાય તો તેણે સંથારો શીલા કર્યા. પથ્થર ઉપર સૂઈ જાય ને તો પણ એની સમાધિને આંચ ન આવે. આનું નામ પરાક્રમ છે, આનું નામ પુરુષાર્થ છે, આનું નામ ધાર્મિકતા છે. પરિસ્થિતિ બદલાય અને છતાંય મનની સ્થિતિ ન બદલાય, એનું નામ ધાર્મિકતા છે. પરિસ્થિતિની સાથે બધું સારું ચાલતું હોય તો રાજી, અને જરાક આગુ પાછું થઈ ગયું, આપણી ઈચ્છા વગરનું થઈ ગયું, આપણા અથવા તો આપણી ઈચ્છાથી વિરુદ્ધમાં થઈ ગયું, અને અંદર જો બેચેન થઈ જઈએ, આર્ત ધ્યાનમાં સરી પડીએ, દૂર ધ્યાનમાં સરી પડીએ, કોઈકને દોષ દેવાનું શરૂ કરી દઈએ, સમજી લેવાનું હજી ધર્મના ઉંબરામાં પગ મુકાયો નથી. ધર્મ વાતોમાં છે, જીવનમાં નથી. આ જ પરાક્રમ છે, આ જ પુરુષાર્થ છે. સ્વસ્થ રહેવું એ પુરુષાર્થ છે. પણ ક્યારે બને? ક્યારે બને? જ્યારે સાચી સમજણ પેદા થાય. બધું જ વ્યવસ્થિત રહેવું જોઈએ, બધું જ હું ઈચ્છું તેમ ચાલવું જોઈએ, એવું ક્યારે કોઈના જીવનમાં, સંસારમાં બનતું નથી. ફ્લક્ચ્યુએશન દરેકના જીવનમાં આવે, ઊંચું નીચું થયા જ કરે. કાયમનું સુખ સંસારમાં ક્યાંય નથી, ક્યાંય નથી. સંસારના સુખને મર્યાદા છે. એક જ સુખ છે આત્માનું, જેને કોઈ લિમિટ નથી. સંસારનું દરેક સુખ લિમિટેડ છે. પછી એ દેવલોકનું હોય, તમે ગમે તેવું પુણ્ય ભેગું કરો, એને એક માપ છે, એક લક્ષ્મણ રેખા છે, એનાથી આગળ જઈ શકે નહીં. દેવલોકમાં ભલે ને અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય, ભોગવો, જેટલું ભોગવવું હોય ભોગવો, પણ છેવટે છેડો આવે ને. અને જે સુખને છેડો છે એ સુખ નથી.
જે સુખને છેડો છે એ સુખ નથી, અને માટે એની પાછળ ભાગવું એ અજ્ઞાન છે, એ પ્રમાદ છે. સુખ તો એ મેળવવાનું છે જે મેળવ્યા પછી બીજું કશું જ મેળવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય ત્યાં. સંસારનું એક પણ સુખ, એક પણ, આ બધા શાશ્વત હશે ને, અદાણી અંબાણી બધા નહીં. ધીરુભાઈ ગયા ને એની વાંહે બીજા ચાલ્યા જશે, એની પાછળ બીજા ચાલ્યા જશે, અને ધીમે 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 એક દિવસ એ ખાલી યાદોમાં રહેશે કે હા આવું કોઈક હતું. આવો તો કેટલાય છે ઇતિહાસમાં, કેટલાય નામો છે. કંઈક રાજા મહારાજાઓને ચક્રવર્તીઓ થઈ ગયા, કોઈનું કાંઈ જડે છે, કોઈનું કાંઈ મળે છે. હા, તમે માંડવગઢ જાઓ ને, ત્યાં બધા ઘણા મહેલો છે, જોયા છે ને. એ બધા ઊભા છે, અને એના માટે ક્લેશ કરનારા, યુદ્ધો કરનારા, ઝઘડનારા બધા ક્યાં છે? ક્યાં છે? કોઈ હતો પતો નથી, કશું જ નથી. જેના માટે ઝઘડ્યા, જેના માટે લોહી રેડ્યા, જેના માટે યુદ્ધો કર્યા, જેના માટે રાજનીતિ કરી, આટા પાટા કર્યા, માયા પ્રપંચ કર્યા, એ બધું એમને ઊભું છે. એ મશ્કરી કરે છે આ માણસના મૂર્ખની મૂર્ખતાની, આપણી મૂર્ખતાની મશ્કરી આ જળ પદાર્થો કરે છે. અમે તો આમ ને આમ છીએ ને કાંઈક રવાના રહી ગયા. કંઈક ચાલ્યા, કંઈક ચાલશે ને કંઈક ચાલણહાર. કેટલાક ગયા, કેટલાક જઈ રહ્યા છે, અને કેટલાક તૈયાર બેઠા છે જવા માટે. હિતની ચિંતા કરજો, સુખની ચિંતા. મૂળ વસ્તુ આ છે, હિત જે દિવસે જાગી ગયું, સુખ તમારું પડછાયો બનશે. જ્ઞાનીઓએ આપણા હિતની ચિંતા કરી, જ્ઞાનીઓએ હિતનો માર્ગ દેખાડ્યો, અને હિતનો માર્ગ થોડોક અઘરો માર્ગ છે, થોડોક અઘરો રસ્તો છે. અઘરો છે. ડૉક્ટર કે જીવવું હોય અને સારી રીતે જીવવું હોય તો આ બાજુ નજર કરતા નહીં. બહાર નીકળવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, તેલ નહીં, મરચું નહીં, ઘી નહીં, તળેલું નહીં, મીઠાઈ નહીં, બાફેલું ખાવાનું. શું કરે માણસ? કરે કે ન કરે? કરે. હસતા હસતા કરે. કરે તો ખરો, ભલે રડતા રડતા કરે, પણ ખબર છે જીવવું હોય તો આ કરવું પડશે. ડોક્ટર બતાડે જીવવા માટે, જ્ઞાની બતાડે જીતવા માટે. તમારે જીતવું હોય તો આ કરવું પડશે, છોડવું પડશે, આ ઈચ્છાઓ છોડવી પડશે, આ શોક છોડવા પડશે, આ આસક્તિઓ છોડવી પડશે, આ મમત્વ, આ મારાપણું, આ બધું જ છોડવું પડશે. તો જ તમે તમારું હિત સાધી શકશો. જ્ઞાનીઓએ હિતની ચિંતા કરી, ચેતવ્યા છે આપણને કે તમને જે મળ્યું છે એની દુર્લભતાને સમજ. મેં કાલે કહ્યું હતું, એક વાર ચૂકી જશો, એક વાર ખાલી, પછી ફરી પાછા ક્યારે અહીંયા પહોંચીશું ને એનો અંદાજ નથી આપણને. અંદાજ નથી. એકવાર લપસ્યા, આ ભવ હાથમાંથી છટકી ગયો, અને જો એવી કોઈ ગતિમાં, કોઈ એવી અવસ્થામાં પહોંચી ગયા કે જ્યાં કોઈ સમજાવનારું ન હોય, જ્યાં કોઈ રોકનાર ન હોય, જ્યાં કોઈ ટોકનાર ન હોય, જ્યાં કોઈ સાચી સમજણ આપનાર ન હોય, ભલે મનુષ્ય થઈ ગયા, માનો મનુષ્ય થઈ ગયા,
પણ એવા કોઈ કુળમાં, એવી કોઈ પરંપરામાં જન્મી ગયા હોય જ્યાં હિંસા જ થતી હોય, અને આપણે પણ એમાં રંગાઈ જવાના, આપણે પણ એની સાથે જોડાઈ જવાના. કારણ એમને એમાં સુખ દેખાય છે, કોઈને કાયમાં સુખ દેખાય છે, કોઈને કશામાં સુખ દેખાય છે. દરેક સુખ માટે કોઈ હિંસા કરે છે, કોઈ જૂઠ બોલે છે, કોઈ ચોરી કરે છે, દરેક સુખ માટે કરે છે. અને એવા કોઈક ભાવમાં પહોંચી ગયા અને એ ધંધે લાગી ગયા તો ફરી પાછો આ ધર્મ, ફરી પાછા આ દેવગુરુ, ફરી પાછો આ પરમાત્માનો ઉપદેશ, ફરી પાછી આ પરમાત્માની વાતો, આ હિતની ચિંતા ક્યારે કરશે? કોણ કરશે? માટે ચૂકી જઈએ એના પહેલા ચેતી જઈએ, એમાં સાર છે. હજી વખત છે, હજી સમય છે, હજી સાવધાન થઈએ, થોડાક આત્મા ભળી વળીએ, બસ બીજું કાંઈ નથી કરવું. આત્માની ચિંતાથી આપણી જાતને ભાવિત કરી, આપણને દરેક બાબતમાં આત્માની ચિંતા જાગે. આટલું જ, બસ આટલું જ આ બહુમાં થઈ જશે ને તોય કામ થઈ જશે, તોય કામ થઈ જશે. પ્રાપ્ય દુષ્પ્રાપમ ઇદમ નરત્વમ, બહુ જ મુશ્કેલીથી મળે એવો ભવ તમે પામ્યા છો. જ્ઞાનીઓ એ તરફ આપણને સાવધાન કરે છે, ભાઈ તું વેડફી રહ્યો, તારી એક એક ક્ષણ લાખેણી જાય. જંબુ સ્વામી રજા લેવા ગયા ને દીક્ષાની, બેટા હમણાં નહીં પછી. ત્યારે માતા પિતાને કહે છે, આપ જેટલો વિલંબ કરો છો એ લાખેણી ક્ષણો મારા જીવનમાંથી ઓછી થઈ રહી છે. લાખેણી ક્ષણો, કોઈ મૂલ્યે એ ક્ષણોને પાછી મેળવી શકાતી નથી, કોઈ કિંમતે આ જીવનની ક્ષણો પાછી મળતી નથી. એક એક ક્ષણ વીતી જઈ રહી છે. જ્ઞાનીઓ સાવધાન કરે છે, દુષ્પ્રાપ, બહુ જ મુશ્કેલીથી બધું જ ભેગું થાય. ક્યારેક ભવ મળે તો ભગવાન ન મળે, ક્યારેક ભવ મળે ને ભગવાન મળે તો ભાવના ન મળે, કંઈ જ ન મળે, પણ બધું જ ભેગું થાય. અને ત્યારે પણ જો હારી જઈએ તો આપણા જેવું અભાગ્યો કોણ, આપણા જેવું દુર્ભાગ્ય કોનું? ધર્મમ ન યત્નેન કરોતિ મૂઢા, પ્રયત્નપૂર્વક ધર્મ પુરુષાર્થ માંગે છે, ધર્મ જાગૃતિ માંગે છે. એ જગાડવાનો પ્રયત્ન આ મહાપુરુષે કર્યો છે. એની વિશે શું વાતો તે ગ્રહ લીધા.